નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેના ભાગ નંબર 2ની અંદર ગુજરાતી વિષયનું પાઠ નંબર 3 છે ગઢનો રડ છોડો, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પાઠ 3 છે ગઢનો રડ છોડો, જેના પ્રશ્ન નંબર 1 છે પાઠના આધારે આપેલા શબ્દોના અર્થ લખો। મિત્રો, અહીંયા પહેલો શબ્દ છે શૌર્ય, શૌર્યનો અર્થ થાય છે પરાક્રમ। બીજું છે પ્રબળ એટલે તીવ્ર, ઉચાટ એટલે ચિંતા, ઝરૂખો એટલે બારી બહારનું બાંધકામ, તારલિયા એટલે તારાઓ, પરજા એટલે પ્રજા, કતાર એટલે હાર લાઈન, સફળતા એટલે કામયાબી, રડ એટલે હઠ આગ્રહ, હાવજડી એટલે સિંહણ ને નીંદર એટલે નિંદ્રા ઊંઘ। એના પછી પ્રશ્ન 2, આપેલા વાક્યોને ભાવ પાઠને આધારે લખો। મિત્રો, પહેલું પ્રશ્ન છે, વાક્ય છે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે, સૌંદર્યનો ભાવ દર્શાવે છે। 2, હાવજડી જેવું કામ કર્યું એ બહાદુરીનો ભાવ। 3, વિશ્વાસને સહારે ફરી નિંદર ભેળા થાય છે, વિશ્વાસનો ભાવ। 4, દાબમાં રેવું પડતું હોય એમ લાગે એ મને મારી ચિંત્યા નથી, પરિધાનતાનો ભાવ, ચિંતાનો ભાવ। 5, આ ધરતીનો ખોળો અમે પણ ખૂંજ્યો છે, તો પ્રેમ વહાણનો ભાવ। 6, ડાયરો વિખરાયો ત્યારે ચણો જાણે હળવો ફૂલ હતો, ચિંતા મુક્ત થવાનો ભાવ। હવે આપણે જોઈશું પ્રશ્ન 3, કોણ બોલે તે ખાલી જગ્યામાં લખો। મિત્રો, પહેલો છે જગદંબાઓ તમારા લીધે મલક જુઓ છે ને, અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું એ, તો આ રાણા કહે છે। બીજું વાક્ય, ભાઈઓ આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી, પણ આ પણ રાણા કહે છે। 3, બાપુ એ વાત જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો, અમે બેઠા છીએ, આ ગરાસદારો કહે છે। 4, બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે વધારો, આ રાજ કવિ કહે છે। હવે પ્રશ્ન 4, વાર્તાની ઘટના મુજબ ક્રમ આપી ફરીથી લખો। મિત્રો, અહીંયા વાર્તાનો ઘટનાનો ક્રમ આપેલો છે, છઠ્ઠું વાક્ય, જેને આપણે અહીંયા પહેલા વાક્યમાં લખીશું કે પડોશી રાજના સેવકો અને સિપાહી ખેડૂતો પાસે વેરો લાવો ખેડૂતોની બંદી બનાવવા પ્રયાસ કરે છે, જે આપણે અહીંયા લખીશું। બીજું વાક્ય આપણે અહીંયા લખીશું, મહારાજે રાજગઢમાં ડાયરાને બોલાવ્યો। ત્રીજું વાક્ય છે એ લખીશું ત્રીજા વાક્યમાં, અહીંયા આપણે પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી। ચોથું વાક્ય છે એ આપણે અહીંયા લખીશું, નગરને ફરતું મજબૂત ગઢ ચણાવી લઈએ। પાંચમું વાક્ય મિત્રો લખવાનું છે, ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે વધારો। અને છઠ્ઠું વાક્ય લખીશું, જીવતો ગઢ તૈયાર કર્યો, ચણતરવો ગઢ શું કરવો છે, બરાબર। તો આ પણ આપણે છઠ્ઠા વાક્યમાં લખીશું। અહીંયા તમારે યોગ્ય રીતે વાક્ય લખીશું ઘટનાક્રમ પ્રમાણે। હવે પ્રશ્ન 5 છે, એનો છે એમાં વિભાગ છે, એની શબ્દ જૂથને બ વિભાગના અર્થ સાથે જોડો। જેમ કે પહેલું છે ઢાઢક વળવી, તો અહીંયા મિત્રો આવશે મનને શાંતિ થવી ઈ। બીજું હળવા ફૂલ થવું, તેને મિત્રો આપણે જોડીશું સી, ચિંતા મુક્ત થવું। 3, રંગે ચંગે પૂરું થવું, એટલે કે આનંદથી સંપન્ન થવું। 4, ગુમાન ઓગળી જવું, એટલે કે અભિમાન ઓસરી જવું। 5, કાન સરવા થવા, એટલે કે સભાન થવું, સજાગ થવું। હવે આપણે જોઈશું પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન છે, મહારાજે ડાયરો શા માટે બોલાવ્યો? જવાબ, કારણ કે તેના રાજ્ય વાવ ગામની સીમાડેથી અવારનવાર માઠા સમાચાર સંભળાયા કરતા અને મહારાજને પોતાની પ્રજાની ચિંતા રહેતી, આથી પોતાની પ્રજાની સુરક્ષાના પ્રશ્નો માટે મહારાજે ડાયરો બોલાવ્યો। બીજો પ્રશ્ન, રાણાની નીંદર ઉડી ગઈ શા માટે? જવાબ, પડોશી રાજ્યના સૈનિકો ખેડૂતો પાસેથી વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને પકડવાનો પ્રયત્ન કર્યો હતો, આ બાબતની તેમને ખૂબ જ ચિંતા હતી, આથી રાણાની ઊંઘ ઉડી ગઈ। 3, વાવને નગરને ફરતો મજબૂત ગઢ ચડાવવાથી શું ફાયદો થશે? વાવનગરને ફરતે મજબૂત ગઢ ચડાવવાથી દુશ્મનો વાવનગરમાં પ્રવેશી નહીં શકે અને સિંધના ઊંટ લઈને આવતા લૂંટેરાઓથી પણ રક્ષણ થશે। 4, ગામ લોકો શા માટે એકબીજાના હાથમાં હાથ પરોવી ઊભા હતા? જવાબ, ગામ લોકો રાણા માટે જીવતો ગઢ બનાવવા માટે એકબીજાના હાથમાં હાથ પરોવી અને ઊભા રહ્યા અને પછી રાણાને કીધું કે લો રાણા, તમારો જીવતો ગઢ તૈયાર છે। 5,
કતારમાં ઊભેલા સઘળા શૂરવીરોને જોઈને રાણાઓ શું વિચારે છે? જવાબ: કતારમાં ઊભેલા સઘળા શૂરવીરોને જોઈને રાણાઓ વિચારે છે કે હવે આ ગઢમાં દુશ્મનો તો શું, દુશ્મનોનું એક ચકલુંય ના ફરકી શકે. આ શૂરવીરોના રણનાદને સાંભળીને શાયદ આસપાસના રજવાડાઓનું ગુમાન ભાંગી જશે. 6. ગઢની રડછોડો એકમમાં ગઢ કઈ રીતે તૈયાર થયો? જવાબ: રાજ્યની પ્રજાએ હજારોની સંખ્યામાં એકબીજાના હાથમાં હાથ પરોવી અને ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક રણમાં ઊભા રહેતા જીવંત ગઢ તૈયાર થયો. પ્રશ્ન મિત્રો 7 છે. આપેલા ફકરામાં લીટી દોરેલ શબ્દના સ્થાને સ્થાનિક ભાષામાં ઉપયોગ થતો શબ્દ મૂકીને તે ફકરો ફરીથી લખવાનો છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફકરો આપેલો છે કે આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. તો અહીંયા આપણે લખીએ કે આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને શાંતિ લેવા દે એમ નથી. રોજ રોજ સીમાડેથી કાંઈક ને કાંઈક માઠી વાતો આવતી રહે છે. એટલે કે રોજ રોજ સીમમાંથી કંઈક ને કંઈક ખરાબ વાતો આવતી રહે છે. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે, અમને તમારા બધા ઉપર પૂરો વિશ્વાસ છે. આ અંધુય ઠીક તો હોય, આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. આ બધું ઠીક તોય પણ આપણે જાણે કે એમના દબાણમાં રહેવું પડતું હોય એમ લાગે છે. પણ મને મારી ચિંતા નથી, એટલે કે મને મારી ચિંતા નથી. પણ રાજની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને, પણ રાજના લોકોની ચિંતા તો કરવી જ પડે ને. પડોશના રજવાડાઓને આપણે આપણા આબરૂ, મોભા અને માપ ખૂંચે છે એનું કાંઈ થાય. ખૂંચે છે એટલે મિત્રો અહીંયા મોભો અને માપ ગમતા નથી એનું કાંઈ થાય એવું લખી શકાય. પ્રશ્ન 8 છે. તમારી શાળાના પુસ્તકાલયમાં લોકકથાનું પુસ્તક મેળવીને વાંચી પુસ્તક વિશે 10 થી 15 વાક્ય લખી શકો છો. આપણે લખી શકીએ કે મેં મારી શાળાના પુસ્તકાલયમાં ઘણી રસપ્રદ લોકકથાના પુસ્તકો છે. જેમ કે મેં પંચતંત્રની વાર્તાઓ નામનું પુસ્તક વાંચ્યું. આ પુસ્તકમાં પ્રાણીઓ દ્વારા રજૂ કરાયેલા બોધક વાર્તાઓ છે. દરેક વાર્તાના અંતે એક સારો બોધ મળે છે જે જીવનમાં ઉપયોગી થાય છે. ઉદાહરણ તરીકે કાગડોની શિયાળની વાર્તા આપણને શીખવે છે કે ચાપલુસીથી બચવું જોઈએ. આ વાર્તાઓ સરળ ભાષામાં લખાયેલી છે અને બાળકોને ખૂબ ગમે છે. આ પુસ્તક વાંચીને મને ખૂબ આનંદ થયો અને ઘણી નવી વાતો શીખવા મળી. એના પછી પ્રશ્ન 9 છે. મહારાજ, આ ટેકરી પર ગઢ બનાવવો છે જે આપણું રક્ષણ કરશે, તમારો સહયોગ મળશે. પ્રજા: મહારાજ, ગઢ જરૂરી છે પણ તેના નિર્માણમાં ઘણો સમય અને ધન લાગશે. મહારાજ: ચિંતા કરશો નહીં, આપણે સૌ સાથે મળીને કામ કરીશું અને જલ્દી ગઢનું નિર્માણ પૂર્ણ કરીશું. પ્રજા: અવશ્ય મહારાજ, અમે આપની સાથે છીએ. તો સરસ મજાનો મિત્રો ગઢનો રડછોડોનો જે પાઠ છે એનું સંપૂર્ણ મિત્રો આપણે જે સોલ્યુશન છે પાઠનું એનું સ્વાધ્યાયન પોથીની અંદર કર્યું. આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.